નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને જેની આપણે પહેલેથી આશંકા વ્યક્ત કરી જ રહ્યા હતા એ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ આખરે ડ્રો થઈ ગઈ છે. બ્રિસ્બેનનું ગબ્બા મેદાન અને બુધવારે અંતિમ દિવસ હતો મેચનો અને ત્રીજી ટેસ્ટમાં જે પ્રકારનું પરફોર્મન્સ ભારતીય ટીમનું રહ્યું છે તેને જોતા આપણે સૌ એ જ વિચાર કરી રહ્યા હતા કે હવે જો વરસાદને કારણે મેચ ડ્રો થાય છે તો કંઈક આપણી ટીમની આબરૂ બચે એવી સ્થિતિ હતી. જોકે છેલ્લા 2 દિવસ થોડે ઘણે અંશે પરફોર્મન્સ ચોક્કસપણે સુધર્યું છે અને બિલકુલ એ વાતની નોંધ લેવી જ પડશે. આજે પણ જે રીતનું પરફોર્મન્સ ટીમ ઇન્ડિયાએ બતાવ્યું છે દર્શકોને ભારે રોમાંચનો અનુભવ કરાવી જ દીધો છે. ખાસ કરીને 3 નામો તો એવા લેવા છે જેમનો ઉલ્લેખ કરવો અત્યંત જરૂરી છે અને એ છે બુમરાહ, આકાશદીપ અને સિરાજ. તો મેદાન પર જે પ્રકારે પોતાના પરફોર્મન્સથી તરખાટ મચાવ્યો છે એના કારણે એક રસપ્રદ વળાંક આવતો જોવા મળ્યો. એટલે આ તમામ બાબતો અને ત્રીજી ટેસ્ટ મેચ જે પ્રકારે ખૂબ જ યાદગાર રહી છે ઘણા બધા કારણોસર અને એ તમામ કારણોની આપણે આજે કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે. ઓવરઓલ મેચનું એનાલિસિસ તો કરીશું જ, સાથે સાથે એક મહત્વની જાહેરાત પણ હાલમાં થઈ છે અને એ જાહેરાત ટીમ ઇન્ડિયાના વધુ એક દિગ્ગજે નિવૃત્તિ જાહેર કરી છે. તેમનું નામ છે આર અશ્વિન, જેમણે નિવૃત્તિ જાહેર કરી છે અને ભારતીય ટીમના સંકટ મોચક તેમને કહેવામાં આવતા હતા. તો આખરે નિવૃત્તિ પાછળના શું કારણો હોઈ શકે, તેમના જવાથી હવે ટીમ ઇન્ડિયાને શું ફરક પડવાનો છે, શું ખોટ પડવાની છે, આ તમામ બાબતોની આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું. વધુ સમય ન લેતા આપણે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ. ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી મેચ યાદગાર તો બની જ ગઈ. આમ તો ફોલો ઓન ટળ્યા પછી મેચ ડ્રો જશે તેવી શક્યતાઓ તો ગઈકાલે હવામાં હતી જ, પણ આ મેચ આટલી રોમાંચક બની જશે તે ખબર ન હતી. ભારતે પ્રથમ દાવમાં કુલ 260 રન બનાવ્યા. દેવું તો રહ્યું જ અને ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવી અને ભારતના બુમરાહ, આકાશદીપ અને સિરાજે 5મા દિવસે એવો તો તરખાટ મચાવ્યો કે ઓસ્ટ્રેલિયાની 7 વિકેટો જોતજોતામાં પાડી દીધી અને રોમાંચ સર્જી દીધો. ઓસ્ટ્રેલિયાએ પોતાની આબરૂ બચાવવા માટે દાવ ડિક્લેર કરી દીધો અને ભારતને 275 રનનું લક્ષ્ય મળ્યું. જોકે ભારતે વિના વિકેટે 8 રન બનાવતા અને વરસાદ પણ આવતા મેચને પૂર્ણ જાહેર કરી દેવાઈ અને મેચ ડ્રો થઈ. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને 1-1થી બરાબરી પર રહ્યા અને હવે ચોથી ટેસ્ટના નવેસરથી નવી પાટી પર એકડા લખવા પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ. આજના દિવસે એમ મોટો ધડાકો એ પણ થયો કે ભારતનું દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. આ દિગ્ગજ બોલર જોરદાર આંકડા ધરાવે છે. 106 ટેસ્ટ મેચમાં અશ્વિને 537 વિકેટો લીધી છે. ટેસ્ટ બેટિંગમાં 25.75ની એવરેજથી 6 સદીઓ અને 1450 સાથે 3503 કુલ રન પણ બનાવ્યા છે. અશ્વિને વનડેમાં 156 વિકેટો લીધી છે તો 65 ટી20માં 72 વિકેટો લીધી છે. સંકટ મોચન તરીકે ઓળખાતા અશ્વિનને મેચ બચાવનાર કે મેચ જીતાડનાર ખેલાડી તરીકે યાદ રાખી શકાય. તો ટેસ્ટ મેચ તો ભલે ડ્રો થઈ પણ છેલ્લા 2 દિવસ જે પ્રકારનું પરફોર્મન્સ જોવા મળ્યું એના વિશે આજે ચર્ચા કરીશું. અશોકભાઈ, પહેલો સવાલ તો એ જ પૂછવો છે કે છેલ્લા 2 દિવસ જે રીતે પરફોર્મન્સ રહ્યું છે ઓસ્ટ્રેલિયા પર ચોક્કસ દબાણ વધારી દીધું એમ કહી શકાય. વેલ, એકચ્યુઅલી જ્યારથી મેચ શરૂ થઈ ત્યારથી જ એનો એક અલગ પ્રકારનો રોમાંચ હતો. કારણ કે પહેલાં લાગ્યું કે રોહિત શર્માએ જે ડિસિઝન લીધું છે કે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લેવાનું, એ ક્યાંક બુમરેંગ થયું એવું લાગ્યું. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બહુ જબરદસ્ત રમી ગયા, મોટો સ્કોર મૂકી દીધો અને એ સમગ્ર ગાળા દરમિયાન જ્યાર સુધી 445 રન બન્યા તે વખતે ભારતના ખેલાડીઓ પોતાની લાચાર સ્થિતિ ક્યાંક આપણને જોવા મળી. બિકોઝ દે વર નોટ એબલ ટુ ટેક ધ વિકેટ્સ. સ્ટીવ સ્મિથ અને હેડે જે રીતે પાર્ટનરશિપ બનાવી, રેકોર્ડ પાર્ટનરશિપ બની, બંને સેન્ચુરી ફટકારી. એટલે ક્યાંક એમ જોવા જઈએ તો આપણને એમ લાગ્યું કે ભાઈ ભારતની ટીમનું જે પ્રદર્શન છે પ્રદર્શન બહુ જ નબળું કહી શકાય. કારણ કે આપણે એમને આઉટ ના કરી શક્યા. આપણા બોલરો થાકી ગયા ત્યાં સુધી બોલિંગ નાક કરી. ભલે જસપ્રીત બુમરાહે વિકેટો લીધી, સિરાજે વિકેટો લીધી, દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર, પણ એની સામે લોકો 445 રન કરી ગયા. એટલે જે એડવાન્ટેજ ભારતને મળવો જોઈતો હતો કે ભાઈ ભારેખમ વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે, એની જે એનો જે એડવાન્ટેજ છે એ ફાસ્ટ બોલિંગને મળવો જોઈએ. એમાં એક દિવસ તો વરસાદથી ધોવાઈ ગયો, બીજા દિવસે પીચ નોર્મલાઇઝ થઈ ગઈ. જે એડવાન્ટેજ હતો એડવાન્ટેજ ભારતને ના મળ્યો અને એ લોકોના બેટ્સમેન જબરદસ્ત રમી ગયા. એટલે ક્યાંક પહેલાં 2 દિવસ નિરાશા સાંભળી આપણને. કારણ કે જે રીતે રન્સ બનતા હતા, જે રીતે ફ્લો ઓફ રન્સ હતા, પહેલાં હતું કે 300 બનશે, 350 બનશે, 400 બનશે, 450 રન જ્યારે બની ગયા ત્યારે ભારતને પ્રેશર ફીલ થયું કે હા
આ મોટો એ કહી શકાય. ત્યાર પછીના જે દિવસો આમ જોવા જઈએ તો ભારતને હારવાની સ્થિતિ હતી જો ફોલો ઓન ના થયું હોત તો. ત્યાં સુધી તો આપણી ઉપર જબરજસ્ત પ્રેશર હતું. પણ જે રીતે પેલા બે ખેલાડીઓ રમી ગયા આકાશદીપ અને બુમરાહ, અને જે રીતે આખો ડ્રામેટિક ચેન્જ થઈ ગયો સિચ્યુએશનનો, આપણે હારવામાંથી તો બચી જ ગયા પહેલી વાત, અને ફોલો ઓન જે છે ફોલો ઓન પણ ટળી ગયું. તમે જોયું છે કે ફોલો ઓન વખતે જે આનંદની સ્થિતિ ડ્રેસિંગ રૂમમાં જોવા મળી, ગૌતમ ગંભીર છે, રોહિત શર્મા છે કે વિરાટ કોહલી છે, અને જે સિક્સર મારી ત્યારે જે એક્સપ્રેશન્સ આપણને જોવા મળે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તો ત્યાર પછી ભારતનું પ્રદર્શન એ થયું. હવે ત્યાર પછી ભારતે બોલિંગ કરી, બેટિંગ કરી, પછી જ્યારે એ લોકોની બેટિંગ આવી સેકન્ડ દાવની અંદર, ત્યારે પણ એવી રીતના જબરજસ્ત હતું કે ભારતે પોતાના બોલરો એટલે મીન્સ કે આપણા સિરાજ, બુમરાહ બધાએ તરખાટ મેળવ્યા, બધે બહુ ઝડપથી એ લોકોની વિકેટો પાડી દીધી. એટલે કંઈક અલગ જ સેન્સેશન ઊભું થયું કે યાર આ તો કંઈક ઓસ્ટ્રેલિયાને તકલીફ તો નહીં પડે આમાં. પણ ખેર ત્યાર પછી જે લક્ષ્ય ભારતને આપ્યું હતું એ લક્ષ્ય પૂરું કરવાનો કોઈ સવાલ નહોતો. વરસાદ પણ માથે તોળાઈ રહ્યો હતો. એટલે બધી વસ્તુ ભેગી કરતાં મેચને ડ્રો કરવામાં, એટલે છેલ્લા 2 દિવસ ભારતના બેટર્સ પણ સારું રમ્યા. ગઈકાલે આપણે જોયું કે જેમ રવિન્દ્ર જાડેજા રમ્યા કે KL રાહુલ રમ્યા, તે પ્લેડ વેલ. એટ ધ એન્ડ ઓફ ધી ડે બુમરાહ અને આકાશદીપ જોરદાર રમ્યા. આજે સવારે મેં 7 વિકેટો જે પાડી દીધી એમાં આપણા બોલરો સિરાજ છે, જસપ્રીત બુમરાહ છે અને આકાશદીપ છે, આ ત્રણેય જણાએ વિકેટો લીધી. એકાદ જણાએ તરખાટ મેચ બરાબર, ત્રણે એક સાથે વિકેટો લઈને 87 રનમાં તો 6-7 વિકેટો પાડી દીધી. તો ક્યાંક ને ક્યાંક જે પ્રેશર ઊભું થયું તો કમિન્સ ગભરાયો કે યાર આપણી હમણાં ટીમ ઓલ આઉટ થઈ જશે, એના કરતાં બેટર છે કે આપણે અહીંયા ડિક્લેરેશન આપી દો. અને એણે ડિક્લેરેશન આપ્યું, ભારતને એક ટાર્ગેટ આપ્યું. અલ્ટિમેટલી એ ટાર્ગેટ રમવા માટે કોઈ સમય તો હતો જ નહીં, એટલે મેચને ડ્રો જાહેર કરવામાં પણ. એટલે પહેલા 3 દિવસ જે રીતે આપણે ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ જોયું, છેલ્લા 2 દિવસ આપણે સાય ઓફ રિલીફ હતો કે હા યાર આપણે બી જેને કહેવાય ને કે ઓસ્ટ્રેલિયાને બરાબર પરેશાન તો કર્યા. કારણ કે એવી વિકેટો એવી ગઈ કે લોકોને એમ થઈ ગયું કે હમણાં કંઈક 100ની અંદર જ આખી ટીમ ના સમેટાઈ જાય. તો માનું છું કે મિક્સ દિવસ રહ્યો. જેટલો એક વસ્તુ એની સાથે બહુ અગત્યની બની કે ભાઈ સ્ટીવ સ્મિથને હેડને જે રીતે આપણે યાદ કરીએ કે ભાઈ એમણે સારું પ્રદર્શન કર્યું, પણ તે છતાંય જો સૌથી સારું પ્રદર્શન કર્યાની વાત આવે તો ભારતના જસપ્રીત બુમરાહ અને આકાશદીપનું ગણાય. કારણ કે એ લોકો જે પરિસ્થિતિમાં ભારતને ફોલોનમાંથી બચાવ્યું. સો ધોઝ થિંગ્સ આર વેરી ક્રિટિકલ. ભલે મેન ઓફ ધી મેચ ટ્રેવિસ હેડ બન્યો, પણ કહેવાનું તાત્પર્ય છે કે જે સૌથી રોમાંચક ક્ષણો કઈ હતી તો એ પર્ટિક્યુલર ક્ષણ હતી કે જ્યારે સ્લીપના ફિલ્ડરના માથા ઉપરથી એ ચોગ્ગો ગયો આકાશદીપનો, અને ત્યાર પછીના બોલમાં એને સિક્સર મારી અને જે ફોલોન આખું ટળી ગયું. આઈ થિંક દેટ વોઝ ધી મોસ્ટ મેમોરેબલ ઓફ ધીસ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ. બિલકુલ. અને મેચ ડ્રો કરવામાં બુમરાહ અને આકાશદીપની જે ભાગીદારી આપણને જોવા મળી છે, 48 રનની એ ભાગીદારી હતી, ભારત માટે કેટલી મહત્વની સાબિત થઈ? સી ઘણી આમાં એવું છે કે આપણે ઘણીવાર વાત કરતા હોઈએ છીએ કે ભાઈ પાર્ટનરશિપ ઓલવેઝ વિન્સ ધ મેચીસ, કેચીસ વિન્સ ધ મેચીસ, અને પાર્ટનરશિપ ટેસ્ટ મેચ માટે પાર્ટનરશિપ બહુ જરૂરી છે. પણ આપણે કોની પાસેથી અપેક્ષા રાખતા હતા? એવા ખેલાડીઓ પાસેથી અપેક્ષા રાખતા હતા કે આ ટોચના કોઈ પ્લેયર નથી, ટોચના બેટ્સમેન નથી. આ ખેલાડીઓ છે 9મા 10મા ક્રમે રમવા માટે આવનારા, અને ખાસ કરીને બોલર છે. એમનું કામ જે છે બોલિંગ કરવાનું છે. પણ એની પાસેથી પણ જ્યારે તમે અપેક્ષા રાખો ને અપેક્ષામાં ખેલાડીઓ જ્યારે ખરા ઉતરે ત્યારે આનંદ થાય, એ આનંદ ક્યાંક આ બંને જણાએ આપ્યો. એટલે પાર્ટનરશિપની વાત કરો તો પાર્ટનરશિપ ચોક્કસ જીતાડે, પણ આ એવી પાર્ટનરશિપ કહેવાય કે જે પાર્ટનરશિપે મેચને ડ્રો કરવામાં ભારતને સફળતા અપાવી, વિચ વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. યાદ કરો, તમારા કોઈ મોટા ખેલાડીઓ, ન રોહિત શર્મા, ન વિરાટ કોહલી, ન જડેજા, ન KL રાહુલ, કોઈ નહોતું. આ 2 ખેલાડીઓએ ક્યાંક ભારતની સ્થિતિમાંથી બહાર કાઢ્યું. સી દરેક જે ક્ષણે જે વસ્તુ બને ને જેનાથી પરિણામ આવે એનું મહત્ત્વ વધી જાય. ભલે બાકી બધા ખેલાડીઓ રમ્યા, બોલિંગ સારી હતી, બેટિંગ છે, પણ એ જે 48ની પાર્ટનરશિપ થઈ, આઈ થિંક દેટ વિલ બી રિટર્ન વિથ અ ગોલ્ડન વર્ડ્સ ઇન ધી હિસ્ટ્રી ઓફ ક્રિકેટ. કારણ કે એ પર્ટિક્યુલર ક્ષણ અને ત્યાંથી આપણે મેચને બચાવવામાં સફળ થયા. નહીં તો ગઈકાલે 1 વિકેટ પડી ગયો તો આપણે ખરેખર તકલીફમાં આવી જાત. કારણ કે ગઈકાલે જ આપણી છેલ્લી વિકેટ હતી, એ જો પડી ગયો તો કાલે જ રમવું પડ્યું હોત, ને આજનો આખો દિવસ બાકી હતો તો આપણે ઓલ આઉટ પણ થઈ ગયા હોત. તો ક્યાંક આ પરિસ્થિતિમાંથી ભારત બચી ગયું, અને એટલા માટે આ પાર્ટનરશિપ એ
એઝ આઈ ટોલ્ડ યુ કે ઇટ વિલ બી એ ગોલ્ડન વર્ડિંગ ઇન ધી હિસ્ટ્રી ઓફ ક્રિકેટ કે આ મેચમાં આ બે ખેલાડીઓ આવી ભાગીદારી બનાવી અને ભારતને ફોલોઅનમાંથી બચાવ્યું. બિલકુલ. હમણાં થોડા જ સમય પહેલાં એક બહુ જ મહત્ત્વની જાહેરાત થઈ અશોકભાઈ, અને દિગ્ગજ સ્પિનર ઓલરાઉન્ડર જેને કહેવાય આર અશ્વિન અચાનક જ નિવૃત્તિ જાહેર કરી દીધી. કયા કારણો આખરે આપ જોઈ રહ્યા છો, અને ખાસ તો તેમના જવાથી હવે ભારતીય ક્રિકેટને કેવું પરિવર્તન આવશે, કેટલી ખોટ? વેલ 17-18 વર્ષની એની કારકિર્દી છે, બહુ લાંબી કારકિર્દી છે. એક અંડર 19 ક્રિકેટથી શરૂ કરીને આટલા બધા વર્ષો, અને એ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 પ્લસની ટેસ્ટ મેચો રમવી અને આટલી બધી વિકેટ લેવી, 537 વિકેટો. આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ થિંગ, પહેલી વાત. બીજી વસ્તુ એવી છે કે મેચ વિનર ખેલાડીઓ કોણ? તો જ્યારે મેચ વિનર ખેલાડીઓમાં તમે નામ મૂકો તો તમે એમ કહી શકો કે વિરાટ કોહલી છે, ચેતેશ્વર પુજારા છે, અને રવિચંદ્રન અશ્વિન છે, રવિન્દ્ર જાડેજા છે. આ 4 ખેલાડીઓને તમે મેચ વિનર ખેલાડી તરીકે મૂકી શકો. કારણ એવું છે કે ઘણી બધી મેચોમાં એવું બન્યું છે કે જ્યારે ટોચનો બેટિંગ હરોળ જે છે, ટોચની બેટિંગ ઓર્ડર એ ફેલ જાય તે વખતે અશ્વિન અને જાડેજાએ ઘણી બધી એવી ટેસ્ટ મેચોમાં મોટી મોટી ભાગીદારી કરીને ભારતને જીતાડ્યું છે અને મેચ ડ્રો કરવામાં એણે મદદ કરી છે. એટલે વન ડે પણ એ રમ્યા છે, ટેસ્ટ મેચ પણ રમ્યા છે, T20 પણ રમ્યા છે, અને દરેકમાં એને વિકેટો મળી છે. ફર્સ્ટ ટેસ્ટ જ્યારે આપણે રમ્યા અને ત્યાર પછી રોહિત શર્મા હતા નહીં, રોહિત શર્મા જ્યારે ત્યાં ગયા ત્યારે એને પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું, તેનું કહ્યું કે ઇટ ઇઝ પેઇનફુલ કે મારા 2 દિગ્ગજ ખેલાડીઓ બેન્ચ ઉપર બેઠા છે, એટલે કે રવિન્દ્ર જાડેજા અને અશ્વિન. ત્યાર પછી એમ થયું કે આ બંને ખેલાડીઓને બેસવું પડે છે. એક ખેલાડીને રમાડ્યો અને ત્યાર પછી રવિન્દ્ર જાડેજાને ત્રીજામાં રમાડ્યો. અશ્વિનને એમ લાગ્યું ક્યાંક ને ક્યાંક કે હવે મારી જરૂર નથી ભારતીય ટીમને, એટલે એને કહ્યું કે ભાઈ ઇફ આઈ એમ નોટ નીડેડ, તો એવું છે કે હું ખસી જાઉં એમ. સવાલ એવો છે કે અલગ અલગ મેદાનો ઉપર બદલાતી પરિસ્થિતિઓના અનુસાર ટીમનું સિલેક્શન કરવામાં આવે. એ વખતે તમારું કોમ્બિનેશન 3 ફાસ્ટ બોલર, 2 સ્પિનરનું પણ હોઈ શકે, 4 ફાસ્ટ બોલર અને 1 સ્પિનરનું પણ હોઈ શકે. તો આ વખતે તમારી પાસે જે સ્પિનર છે, 2માંથી એકને જ ચાન્સ મળવાનો છે. તો તમે થોડુંક નિગ્લેક્ટેડ ફીલ કરો કે ભાઈ મારી તો જરૂર નથી, મને બેસાડી રાખ્યો છે, 5 ટેસ્ટ મેચની શ્રેણી છે, હું આટલો મોટો દિગ્ગજ ખેલાડી છું, મને ચાન્સ નથી આપતા. તો અલ્ટિમેટલી બેક ઓફ ધ માઇન્ડ વેન યોર એજ ગ્રોઝ, વેન યોર એક્સપિરિયન્સ ગ્રોઝ, તો તમને આ બધી વસ્તુના પેલું જેને કહેવાય ને એની ચોટ વધારે લાગે, ઇટ હર્ટ્સ યુ કે યાર મને નથી રમાડતા હું. તો આ પણ એક વસ્તુ હતી. હી વોઝ બીટ કહેવાય કે સેલ્ફ રિસ્પેક્ટને વધારે માન આપે એવો ખેલાડી હતો. એની ક્ષમતા વિશે તો કોઈ સવાલ છે નહીં. કોઈ દુનિયાનું મેદાન નથી, દુનિયાનો કોઈ બેટ્સમેન એવો નહીં જેણે એને આઉટ ના કર્યો એના સમય દરમિયાન એણે જે ક્રિકેટ રમ્યા એમાં. તો અને સેકન્ડલી મેચ તો એણે સેન્ચુરી મારી છે. તમે વિચાર કરો કે તો આમ તો બોલર છે, પણ એ સેન્ચુરી મારનાર ખેલાડી પણ છે. તો એ ક્યાંક ને ક્યાંક ઇલસ્ટ્રેટેડ જેને કહેવાય ને કે એક સારામાં સારી અલગ અલગ વિવિધ દેશોમાં વિવિધ સંસ્મરણો ધરાવતી એની કારકિર્દી રહી છે. સૌથી વધારે 5 વિકેટો લેવામાં અનિલ કુંબલે સૌથી મોટા સ્પિનર, અને સૌથી વધારે વિકેટ એની છે, પણ સૌથી વધારે 5 વિકેટો લેવામાં આ ખેલાડી અશ્વિનનો નંબર લાગે છે. હી સચ એ ડીસન્ટ પ્લેયર, સચ એ એક્યુરેટ પ્લેયર, અને હી ઓલવેઝ ઇનોવેટ. ઇનોવેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે તમે એક જ્યારે ચાલુ બોલિંગ કરતા હોય તો એક ઓફ સ્પિનર તરીકે પ્રખ્યાત થઈ ગયો. વેન યુ કીપ ઓન બોલિંગ ફોર લોટ મેની ઓવર્સ ને યુ આર ટ્રેન્ડ ટુ બી અન્ડરસ્ટુડ બાય સમબડી. એટલે સામેનો માણસ ખબર પડી જાય કે આ શું કરે છે, કેવી બોલિંગ નાખે છે, અને એ પછી એને રમવામાં પણ સરળતા થાય. પણ તે છતાંય એને અલગ અલગ એના કેરમ બોલ તમે જોઈ લો, કે તમે એની ગુગલી જોઈ લો, તમે એને ઓફ સ્પિન જોઈ લો. હી કેપ્ટ બેટ્સમેન ઓલવેઝ ગેસિંગ. દરેકને એમ ડર લાગે કે હમણાં હવે આ કયો બોલ આવશે, હવે આ શું આવશે. તો એમ કરીને પોતાની કારકિર્દીને દેશ માટે કામ લાગે એવી બનાવી. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ એક કેટેગરીની અંદર તમે લાંબો સમય સુધી એક્ઝિસ્ટ કરવું બહુ મુશ્કેલ કામ છે, અને વિચ હી હઝ ડન ઇટ. તો ખોટ કેટલી પડશે ને કેવી પડશે હવે એ બહુ અગત્યનો સવાલ એટલા માટે થાય છે કે ભાઈ તમે ખોટ કોને માનો છો. હું નથી માનતો કે આગામી જે સમય આવશે એમાં કોઈ 100 ટેસ્ટ મેચો રમેલો માણસ તમને જોવા મળશે. આઈ ડોન્ટ થિંક સો.
કારણ એવું છે કે અત્યારે ખેલાડીઓ એટલા બધા મળી રહ્યા છે, ખેલાડીઓને એડજસ્ટ કરવામાં એટલા મુશ્કેલી પડી રહી છે અને એટલા બધા ખેલાડીઓ ઇનફ્લો થઈ રહ્યા છે. તે વખતે આવી લાંબી કારકિર્દી રમવી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પોસિબલ ટાસ્ક. અને બીજું કે તમે 100 ટેસ્ટ મેચો સુધી ટકી શકો, એ તમારી ફિઝિકલ ફિટનેસ, તમારી મેદાન ઉપર દોડવાની શક્તિ, તમારી બેટિંગ કરવાની શક્તિ, બોલિંગ કરવાની શક્તિ, આ બધી વસ્તુ. અને સૌથી મહત્ત્વની વાત હતી કે તમારે યુવા ખેલાડીઓ જે આવી રહ્યા છે એની સાથે તાલમેલ મેળવવાનો છે. ધીસ ઇઝ બિગેસ્ટ થિંગ. કારણ કે આજે રવિચંદ્રન અશ્વિન રમતો હોય અને કાલનો ખેલાડી આવ્યો એ પણ ટીમમાં રમતો હોય. એક 16 વર્ષનું ખેલાડી છે અને આ બીજા આપણા 35 વર્ષનું ખેલાડી છે. કેટલો મોટો એજ ડિફરન્સ. તો એની સાથે સેટ થવાનું, એ બધી જ વસ્તુ. એટલે હવે હું નથી માનતો કે આવનાર પેઢી કોઈ 100 ટેસ્ટ મેચો રમે. જે અત્યારે જે ડેબ્યુ કરી રહ્યા છે, માની લઈએ આપણે, જે કોઈ ડેબ્યુ કરી રહ્યા છે એ બધા ખેલાડીઓ, કારણ કે ઇટ ઇઝ ડિફિકલ્ટ. પહેલાંના જમાનામાં એક એવું હતું કે એક તો ટેસ્ટ મેચ ક્રિકેટ જ રમાતું હતું, બીજું કે બીજા કોઈ એક્સપોઝર હતા નહીં. ત્યાર પછી 60 ઓવર, પછી 50 ઓવર, પછી 20 ઓવર અને હવે 10 ઓવર સુધી ક્રિકેટ પહોંચી ગયું. તો વેન યુ હેવ વેરાયટી ઓફ પ્લેટફોર્મ કે જ્યાંથી તમને ખેલાડી મળી શકે, એટલે ખેલાડીઓની આવન જવન વધારે રહેવાની. પણ હા, મેચ વિનર તરીકે અથવા તો તમે એમ કહી શકો કે બેટિંગ કરવાની હોય તો બેટિંગ પણ કરી શકે એવો ખેલાડી, અદ્ભુત ખેલાડી, ઓલરાઉન્ડર ખેલાડી, માંકડેડ કરીને એક આઉટ થવાની પદ્ધતિ છે. એટલે આમ તો પદ્ધતિ નથી એકચ્યુઅલી, માંકડ સાહેબના પાછળ ઘટનાને વણી લેવામાં આવી કે બેટ્સમેન જ્યારે ક્રીઝમાંથી બહાર નીકળી જાય તો એને તમે આઉટ કરી શકો. અશ્વિને પહેલી વાર એવું કર્યું અને એટલી બધી, એની પહેલાંય થયું હશે પણ એટલી બધી ચર્ચામાં આવી ગયો કે ના પૂછો કે આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ નથી ને આમ નથી ને તેમ નથી. બટ હી કન્ટિન્યુડ. એણે કહ્યું કે ભાઈ કાયદામાં લખેલું છે કે હું મારી બોલિંગ એક્શન પૂરી ના કરું ત્યાં સુધી તમે ક્રીઝની બહાર નીકળી ના શકો. અને એ ગયો અને મેં આઉટ કર્યો, આઉટ આપવો પડશે. તો આ જે પરિસ્થિતિ છે, અને બહુ આજે એક હેડને બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે હી ઇઝ અ કનિંગ પ્લેયર. લુચ્ચો ખેલાડી છે. લુચ્ચો ખેલાડી નોટ ઇન ટર્મ્સ ઓફ ટેમ્પરિંગ ધ બોલ, એવું નહીં, એવી અલગ અલગ વેરાયટી, અલગ અલગ વસ્તુ લાવશે ને કે સામેનો બેટ્સમેન કંટાળી જાય ને આઉટ થઈ જાય. એટલે આ જે એને બધા વિશેષણો મળે છે એ નેગેટિવ વિશેષણો છે. બટ એ નેગેટિવ વિશેષણો ક્યાંક ને ક્યાંક એમ કે યાર સામેના ખેલાડી બોલ પીચ ઉપર બોલ ટર્ન થતો હોય કે ના થતો હોય, અશ્વિન તમને વિકેટ લઈ આપે એટલો ભરોસો એના કેપ્ટનને હોય. તો આવા દિગ્ગજ ખેલાડી જાય એટલે ખોટ તો ડેફિનેટલી પડે. પણ હવેની જે આગામી પેઢી જે આવી રહી છે એ પેઢી આટલું લાંબુ ક્રિકેટ રમશે કે કેમ, એ ચોક્કસ શંકા છે. કારણ કે આઈ ડોન્ટ થિંક કે આટલું લાંબુ ક્રિકેટ કોઈ ખેલાડી રમી શકે. કોમ્પિટિશન એટલી જબરજસ્ત છે. જી બિલકુલ. એટલે જે પ્રકારે આપે કહ્યું એમ જે પ્રકારના તેને રેકોર્ડ્સ બનાવ્યા છે, જે એની કારકિર્દી રહી છે, એ તો દર્શકોના મનમાં હંમેશા સ્મૃતિમાં રહેશે જ. આપણે આગળ વાત કરીએ તો ટ્રેવિસ હેડ ટેસ્ટ મેચનો પ્લેયર ઓફ ધ મેચ બન્યો. ભારતનો કયો એવો મજબૂત ખેલાડી કે જેણે આ મેચને ડ્રો કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે? સી ઇઝ અ વેરી ડ્રામેટિક ક્વેશ્ચન. ડ્રામેટિક ક્વેશ્ચન એટલા માટે કે તમે કોને સારી ઇનિંગ ગણો. ટ્રેવિસ હેડ અને સ્મિથે સારી ઇનિંગ રમી, એમને ફાયદો. ભારતની સ્થિતિ, કારણ કે ભારતને હારમાંથી ડ્રોમાં લાવનાર ખેલાડીઓના નામ તમે ગણવા જાઓ તો કોણ? વિરાટ કોહલી ના, રોહિત શર્મા ના, ગિલ ના, યશસ્વી ના, તો કોણ બાકી રહ્યું? તો તમારી પાસે KL રાહુલ રહ્યો. હવે આમાં કેટલી બધી અગત્યની વાત એ પણ છે કે નસીબ કેટલું મહત્વનું. ફર્સ્ટ બોલ ઉપર એનો કેચ છૂટ્યો, સેકન્ડ દિવસ જ્યારે રમવા ફર્સ્ટ બોલે કેચ છૂટ્યો અને એ ખેલાડી રમી ગયો. પહેલી વસ્તુ ટેસ્ટ ક્રિકેટની અંદર નસીબ જોઈએ તમારું, પહેલી વાત છે. કારણ કે આવી રીતના બહુ શકે 100 રન બનાવો તમે તો 100 રન લખાય છે, એની અંદર કેટલી વખત તમારા કેચ ડ્રોપ થાય એ લખાતું નથી. પણ એ તમારું નસીબ સાથે હોય તો તમારો કેચ ડ્રોપ થાય, નહીંતર તમે આઉટ થઈ જાઓ. તો આ જે બધી ઘટનાઓ છે એવી ઘટનાઓ આપણને જોવા મળી. એટલે તમારે KL રાહુલને ગણવો પડે. યસ, એ માણસ બરાબર ઓપનિંગથી રમ્યો, બહુ જબરજસ્ત રમ્યો. પછી તમારે રવિન્દ્ર જાડેજાને કહ્યું પણ એણે 77 રન બનાવ્યા, એ પણ સારું રમ્યું. પણ તે છતાંય ક્યાંય આવીને આપણે રેકર્ડ વગાડતો કરતો પીને આવીને એમ જ અટકે કે ભાઈ ના યાર, બુમરાહને આની પાર્ટનરશિપ કેવી, અથવા તો આ ખેલાડીઓ કેવા. જો બુમરાહે 10 રન બનાવે છે, પહેલા બોલ આઉટ થયો તો શું થાત? મેચ પતી જાય. એટલે મેચ મીન્સ કે આપણે ફોલો ઓન થઈ ચૂક્યા હોત. તો ક્યાંક એટલે આપણા ખેલાડીઓની અંદર આપણે જોવા જઈએ તો વેરાયટી ઓફ પીપલ. હું માનું છું કે રાહુલ, જાડેજા, બુમરાહ અને આકાશદીપ, આ ચારે ચાર આપણા માટે એક મહત્ત્વના ખેલાડીઓ સાબિત થયા. કોઈ દિગ્ગજ નહીં, કોઈ મોટા ખેલાડીઓ નહીં, ગિલ નહીં, યશસ્વી નહીં, વિરાટ નહીં, રોહિત નહીં, પણ આ ચાર. તો આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમે આજે જે વખતે મહત્ત્વના ખેલાડીઓ આઉટ થયા હોય તે વખતે તમે કેટલી સારી રીતે ટીમને બચાવી શકો છો. આઈ થિંક દેટ ઇઝ ઓલવેઝ કાઉન્ટેડ. અને એ રીતે જોવા જઈએ તો જસપ્રીત બુમરાહ અને આકાશદીપ ધીઝ આર ધ 2 players who played the best of the game.
બિલકુલ કાર્યક્રમ આમ તો અંત તરફ છે પણ તેમ છતાં એક સવાલ કેમ કે બહુ અત્યંત આ મહત્વનો સવાલ છે. આપણે પહેલી ટેસ્ટ મેચ વખતે બુમરાહની કેપ્ટનશીપ અને પછી બીજી ટેસ્ટ મેચ વખતે રોહિત શર્માની એન્ટ્રી થાય છે. હવે બંને કેપ્ટનશીપની સરખામણી કરીએ તો કેવી રહી? આમાં બે વસ્તુ છે. એક તો તમે ટેમ્પરરી એટલે આપણે કોકનું જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે આપણે બહુ સારી રીતે કરીએ. ઇટ્સ અ જનરલ ટેન્ડન્સી ઓફ અ મેન. ઇટ્સ નોટ દેટ આપણે બુમરાહને એ રીતે નથી પણ યસ બુમરાહ હેઝ ગોટ એ ડિફરન્ટ ટાઈપ ઓફ થિંકિંગ, બરાબર. રોહિત શર્મા ઇઝ ધ પરમાનન્ટ કેપ્ટન, એને આખી ટીમની આખી શ્રેણીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બધી ચિંતા એને કરવી પડે. બુમરાહની જે ચિંતા હતી ફોર દેટ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ, એને ખબર હતી કે બીજી ટેસ્ટ મેચ એ આવીને રોહિત સંભાળી લેશે. આની પહેલાંની કેપ્ટનશિપ કરી તો એમાં હારી ગઈ હતી ટીમ. એટલે એવું નથી કે બુમરાહ હતા એટલે જીતી ગયા, એવું નથી. બટ કહેવાનું તાત્પર્ય છે કે હી વોઝ શ્યોર કે મારે તો આ એક ટેસ્ટ મેચમાં જ કેપ્ટન છું ને. જ્યારે તમે ફૂલ ટાઈમ કેપ્ટન હો ત્યારે તમારી પાસે જવાબદારી બધી આવે. ખેલાડીઓને બનાવવાની, તમે રમવા આવો ત્યારે ક્યાં રમશો એની, પેલા ખેલાડીને તમે ક્યાંય કરશો એની, કયું ટીમ કોમ્બિનેશન એવું હશે, મેચ જીતવાની, શ્રેણી જીતવાની અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં લઈ જવાની. તો આ ડિફરન્ટ પ્રેશર છે. એટલે આ બંનેના પ્રેશરની જો તમે વાત કરો તો બુમરાહ હેઝ ગોટ લિટલ લેસ ઓફ એ ધીસ થિંગ. અને સ્ટાર ખેલાડી તો છે જ, એટલે વિકેટ ટેકિંગ તો એ રોહિત શર્મા વખતે એણે તો જબરદસ્ત વિકેટો લીધી, એ પોતે બોલિંગ કરી ત્યારે પણ લીધી. તો અહીંયા આગળ એ જ છે કે પ્રેશર કેટલું છે. તો જસપ્રીત બુમરાહ પર 10%, આ ખેલાડી પર 90%. એટલે ક્યાં કેપ્ટનશીપમાં અત્યારે તો રોહિતને તમારે 100% આપવા પડે. એ વસ્તુ ચોક્કસ છે કે ભવિષ્યમાં શું થશે અથવા તો કોણ કેપ્ટનશીપ કેટલી લાંબી કરશે, નવો કેપ્ટન કોણ આવશે, ઘણી બધી શક્યતાઓ એ બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પણ અત્યારના તબક્કે તમારે વેન યુ આર કમ્પેરિંગ ધ કેપ્ટનશીપ તો તમારી પાસે રોહિત શર્મા ઇઝ ધી બેસ્ટ કેપ્ટન. બિલકુલ અશોકભાઈ, જે પ્રકારે આ ટેસ્ટ મેચ વિશે આખું આપણે એનાલિસિસ કરતા રહ્યા છીએ, આજે પણ ખૂબ જ સરસ એવી ચર્ચા કરી. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો બોર્ડર ગાવસ્કર ટ્રોફી આમ તો આખી સિરીઝ બાકી છે પણ જે પ્રકારે આ ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ છે હંમેશા યાદગાર રહેશે. પહેલી ટેસ્ટ મેચ અને બીજીની કમ્પેરિઝનમાં પણ આ ત્રીજી ટેસ્ટ મેચમાં જે એક પછી એક પડકારો આવ્યા, જે એક મુશ્કેલીઓનો સામનો કર્યો છે ટીમ ઇન્ડિયાએ, ક્યાંક બેકફૂટ પર આવી ગઈ તો ધીરે ધીરે કમબેક કરતી જોવા મળી રમતના મેદાન ઉપર. અને આજના દિવસમાં તો જે આપણે 3 ત્રિપુટીઓના નામ લીધા છે, બુમરાહ અને સિરાજ અને આકાશદીપ, અને આ ત્રણેય ખેલાડીઓનું જે મેદાનમાં પરફોર્મન્સ જોવા મળ્યું છે, આમ તો મેચ ભલે ડ્રો થઈ ગઈ પરંતુ ધીમે એમ કહી શકાય કે હવે આગળની જે મેચો આવશે એના માટે એક ખાસ પરફોર્મન્સની, સારા પરફોર્મન્સની આશા હજુ પણ દર્શકોના મનમાં બંધાયેલી જ છે. તો આગળની મેચોનું પણ આ જ રીતે આજની જેમ જ એનાલિસિસ કરતા રહીશું. હાલ આ કાર્યક્રમમાં આટલું જ. રજા આપજો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.